ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। वीसमो श्लोक। श्री भगवानुवाच त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः
આ શ્લોકોમાં ભગવાન જ્ઞાનીની વાત કરે છે અને જ્ઞાનીની વાત કરીને ભગવાન જ્ઞાનની પ્રશંસા કરી રહેલા છે. જ્ઞાનનું ફળ ભગવાન દર્શાવે છે કે આ જ્ઞાનના બળે જ્ઞાની કર્મોથી લેપાતો નથી. પ્રવૃત્તિની વચ્ચે રહેવા છતાં, વ્યવહારની વચ્ચે રહેવા છતાં પણ જ્ઞાની કર્મલેપથી, ફલલેપથી હંમેશા મુક્ત રહેશે. તો આમ તો કર્મનો સ્વભાવ બંધન કરવું એ જ એનો સ્વભાવ છે. પાપ પુણ્યથી મનુષ્યનું લેપન કરવું, પાપ પુણ્યથી મનુષ્યને બાંધવો એ કર્મનો સ્વભાવ છે. પરંતુ જ્ઞાનમાં એવી શક્તિ રહેલી છે કે જે આવા કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે. કહેવામાં આવે છે અવશ્યમ ભાવી ભાવાનામ, જે પણ અવશ્યમ ભાવી છે પોતે કરેલ કર્મ જે છે એ કર્મનું ફળ જરૂર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ જ્ઞાન કંઈક એવી સમજદારી, એવી દ્રષ્ટિ પ્રદાન કરે છે કે જેના પરિણામે આ જ કર્મ કરવા છતાં, સર્વ વ્યવહારોમાં રહેવા છતાં પણ કર્મનું બાંધવાનું સામર્થ્ય લુપ્ત થઈ જાય છે. અને આ જ જ્ઞાનની મહત્તા છે કે જેના પરિણામે મનુષ્ય આ કર્મબંધનથી, કે જે કર્મબંધનથી જ સંસાર છે એવા સંસારથી એ મુક્ત થઈ જાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનોત્તર કાલમાં જ્ઞાની કર્મ કરે છે, વ્યવહાર કરે છે, તો એનો એ વ્યવહાર કે કર્મ કેવા પ્રકારના હશે? આપણે અનેક વખત જોયેલું છે કે જ્ઞાન પ્રાપ્ત થવું એનો અર્થ છે સાચી સમજદારી પ્રાપ્ત થવી. અને સાચી સમજદારી પ્રાપ્ત થવી શેના સંદર્ભમાં? પોતાના સ્વરૂપના સંદર્ભની, જગતના સ્વરૂપના સંદર્ભની, ઈશ્વરના સ્વરૂપના સંદર્ભની સાચી સમજદારી. તો હું કોણ છું? જગતનો સ્વભાવ શું છે? ઈશ્વર એટલે કોણ છે? એનું મારા જીવનમાં શું સ્થાન છે? આ સર્વ કંઈ જો હું યોગ્ય રીતે સમજી લઉં તો કર્મના બંધનનું સામર્થ્ય જે છે, કર્મનું બંધન કરવાનું સામર્થ્ય, એ સામર્થ્ય નષ્ટ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે કે જ્ઞાન જે છે એ માત્ર દ્રષ્ટિ પરિવર્તન કરે છે, અભિગમમાં પરિવર્તન લાવે છે. જ્ઞાનના પરિણામે મારી જાત પ્રત્યેનો અભિગમ બદલાય છે. જ્ઞાનના પરિણામે જ જગતના વિષયનો અભિગમ બદલાય છે. એના પરિણામે જ હું ઈશ્વરને પણ સાચા અર્થમાં સમજતો થઉં છું.
તો જ્યારે પણ સમસ્યા છે એ સમસ્યા અયોગ્ય અભિગમના કારણે હોય છે. અભિગમ યોગ્ય કરી દેવામાં આવે, દ્રષ્ટિકોણ યોગ્ય કરી દેવામાં આવે તો સમસ્યા પણ નિવૃત્ત થઈ જાય છે. અને જ્ઞાન આ કાર્ય જ કરે છે. મારા વિશેનું સત્ય, જગત વિશેનું સત્ય, ઈશ્વરની પાછળનું સત્ય, એ સત્યનું દર્શન મને કરાવી દે છે. અને સત્યનું દર્શન હંમેશા શાંતિ પ્રદાન કરનારું હોય છે. જ્ઞાની આવા સત્યને સમજે છે. પોતાના સ્વરૂપના સત્યને સમજે છે. એટલા માટે કર્મ કરતી વખતે, વ્યવહાર કરતી વખતે એ જાણે છે કે આ કર્મ હું કરતો નથી, હું એનો કરતા નથી. કર્મના પરિપાકે ઉત્પન્ન થનાર ફળનો પણ હું ભોગતા નથી. ઇદમ મયા કર્તવ્યમ, આ મારે કરવું જોઈએ, આ મારું કર્મ છે, એવા પ્રકારનું અભિમાન પણ એને રહેતું નથી. તો પોતાના અકર્તા, અભોગતા, અકર્મ સ્વરૂપને યથાર્થ રૂપે સમજવાથી આ અભિમાનથી એ મુક્ત થાય છે. એ જાણે છે ગુણાગુણેષુ વર્તન્તે, પ્રકૃતિના ક્ષેત્રમાં, અનાત્મ ક્ષેત્રમાં આ સર્વ કંઈ થઈ રહેલું છે. ઈશ્વરનું પણ સાચું સ્વરૂપ એને સમજેલું છે કે ઈશ્વર એટલે કોણ છે. ઈશ્વરને પોતાનાથી અભિન્ન રૂપે સમજેલું છે. એટલા માટે જ ઈશ્વર એના માટે કોઈ ભયનું કારણ રહેલું નથી કે હું આ નહીં કરું તો એનાથી ઈશ્વર ગુસ્સે થશે, કોપ કરશે, મારા ઉપર નારાજ થશે. આવી રીતે ઈશ્વર એના ભયનો વિષય રહેલો નથી. એટલું જ નહીં, સાથે સાથે જગતની જે વાસ્તવિકતા છે, જગતનું જે વાસ્તવિક સ્વરૂપ છે, અને એ સ્વરૂપ વ્યવહારિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જગતનું સ્વરૂપ પરિવર્તનશીલ સ્વરૂપ છે. જગતમાં બનતી ઘટનાઓને કોઈ રોકી શકતું નથી, કોઈ એને પકડી રાખી શકતું નથી. જગતમાં પ્રાપ્ત થતી પરિસ્થિતિઓને કોઈ ટાળી શકતું નથી. વિષયોના સંદર્ભની, પોતાના શરીરના સંદર્ભની, સંબંધોના સંદર્ભની વાસ્તવિકતાથી જ્ઞાની વાકેફ છે. અને એટલા માટે એ સર્વમાં થતી ઉથલ પાથલ આ મહાપુરુષને વિશેષ કોઈ અસર કરતી નથી. એ જાણે છે કે આ બ્રહ્માંડમાં કંઈ પણ થવું સંભવ છે. અને એટલા માટે જ કોઈ પણ ઘટનાનો એના દ્વારા વિરોધ થતો નથી. જરૂર કર્તવ્ય કર્મ રૂપે જે કરવાનું હોય એ કરે છે. એમાંથી એ પાછી પાની કરતો નથી, ભાગતો નથી. પરંતુ કર્યા પછી જે કંઈ પણ થાય છે એનો એ સહજ રૂપે સ્વીકાર કરી લેશે. તો પોતાના જીવનના સંદર્ભમાં જે કંઈ પણ આવશ્યકતાઓ છે એના સંદર્ભમાં પણ ભગવાને કહ્યું એમ યદૃચ્છા લાભ સંતુષ્ટ, એને ઈશ્વર ઈચ્છાથી, પ્રારબ્ધથી સહજ રૂપે જે પણ પ્રાપ્ત થાય છે એમાં એ સંતુષ્ટ રહેશે. અને આપણી કહેવત છે સંતોષી નર સદા સુખી. અસંતોષ મનુષ્યને ઉદ્વિગ્ન બનાવતો હોય છે. અસંતોષ જ ઈચ્છાને જન્મ આપે છે, કામનાઓને જન્મ આપે છે. પણ જેનું મન સંતુષ્ટ થયું એના માટે જગતમાં સર્વત્ર સુખ છે. સર્વત સંપદસ્તસ્ય સંતુષ્ટસ્ય માનસમ.
જેનું મન સંતુષ્ટ છે એના માટે આખા જગતની સંપત્તિ એની પોતાની જ છે. ઉપાન ગૂઢ પાદસ્ય ચર્મામૃતૈવ ભૂહુ. તો એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કોઈક વખત કોઈક રાજાના મનમાં આવ્યું કે આ વરસાદ બહુ આવે ત્યારે નગરમાં કીચડ બહુ થઈ જાય છે અને કીચડ થાય એટલે બધું ગંદુ થાય છે, તો એનો કંઈક ઉપાય કરવો જોઈએ. તો એનો ઉપાય શું? રાજા છે, રાજાની બુદ્ધિ મોટે ભાગે કોઈક બીજા આપતા હોય ત્યારે જ ચાલતી હોય, અને એટલા માટે જ કહેવામાં આવે છે કે રાજાના સચિવો કે મંત્રીઓ બધા તો બુદ્ધિશાળી હોવા જોઈએ. રાજા ગમે એવો હોય વાંધો નહીં, કારણ કે એની બુદ્ધિથી ચાલતો હોય છે. તો કોઈક મંત્રીએ સલાહ આપી કે આખું નગર ગંદુ થાય છે, તો આપણે શું કરીએ, આખા નગરની ઉપર પ્લાસ્ટિક પાથરી દઈએ કે જેથી કરીને એ કીચડ પાણી એ બધું આપણા પગમાં લાગે નહીં. રાજા કે બહુ સરસ ઉપાય બતાવ્યો તમે. કામકાજ શરૂ થવાનું હતું, એમાં કોઈ ડાયો પુરુષ આવ્યો, કોઈ મહાપુરુષ આવ્યા અને એણે જોયું કે આ બધું શું ચાલી રહેલું છે. તો પૂછ્યું કે ભાઈ આટલા બધા કામ ધંધા કેમ ચાલે છે, શું છે? તો કહેવામાં આવ્યું કે આખા નગરને આચ્છાદિત કરવાનું છે. શા માટે આચ્છાદિત કરવાનું છે? કારણ કે રાજાના પગમાં, પ્રજાના પગમાં, સર્વના પગમાં શું લાગે છે? કીચડ લાગે છે. ત્યારે પેલો ડાયો પુરુષ કહેશે કે અલે ભલા માણસ, આવું મૂર્ખ બનાય નહીં, કે આખા નગરને ઢાંકવા જવાય નહીં, તારા પગના તળિયાને ઢાંકી દે તો બધું ઢંકાઈ જાય. કે તું પગમાં ચપ્પલ પહેરી લે તો આખી પૃથ્વી ઢંકાઈ ગઈ. ઉપાનદ ગૂઢ પાદસ્ય. ઉપાનદ એટલે ચપ્પલ. એની અંદર જો પાદ મૂકી દીધો, પોતાના પગને ચામડાથી આચ્છાદિત કરી દીધું, તો એના માટે ચર્મામૃતૈવ ભૂહુ. આખી પૃથ્વી કેવી થઈ ગઈ? ચામડાથી ઢંકાઈ ગઈ. તો પોતાના જ પગને માત્ર ઢાંકવાની જરૂર છે, આખી પૃથ્વીને ઢાંકવાની ક્યાં જરૂર છે? એવી રીતે અહીંયા કહેશે કે જેવી રીતે જેના પગમાં ચપ્પલ આવી ગયા એના માટે આખી પૃથ્વી ઢંકાઈ ગઈ, આચ્છાદિત થઈ ગઈ, એવી રીતે જેનું મન સંતુષ્ટ થઈ ગયું એના માટે આખી પૃથ્વીની સંપત્તિ એની પોતાની થઈ ગઈ. સમજવી? તો જીવનમાં અસંતોષ જ આપણને પરેશાન કરતો હોય છે. સર્વત્ર પછી એ વિષયોના સંદર્ભમાં હોય, ધનના સંદર્ભમાં હોય, સંબંધોના સંદર્ભમાં હોય, પરિસ્થિતિઓના સંદર્ભમાં હોય, સર્વત્ર આપણા અસંતોષના કારણે મનુષ્ય પરેશાન થતો હોય છે. અસંતોષ હોવો એનો અર્થ જ બીજા રીતે કહીએ તો અપેક્ષાઓ વધારે હોવી. જરૂર જીવનમાં આગળ વધવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ. સંતોષનો અર્થ એવો નથી કે આપણે એના કારણે આપણી કાયરતાને કે આળસ પ્રમાદને પોષતા રહીએ. જરૂર ઉન્નતિ સાધવાનો ઉત્સાહ હોય, પણ સાથે સાથે કર્મના પરિપાકે મને જે પ્રાપ્ત થાય છે એને પણ મારે સ્વીકારતા શીખવું રહ્યું. અને એક દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યની અપેક્ષાઓનો કોઈ અંત નથી. સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર જેટલા પણ વિષયો છે, જેટલા પણ હીરા, માણેક, મોતી, સુવર્ણ, આ જે કંઈ પણ છે એ બધું જો એક વ્યક્તિને મળી જાય તો પણ એની અપેક્ષાઓ પૂર્ણ થવાની નથી. તો એનાથી પણ આગળ ફરી પાછું એને કંઈક જોઈએ છે. અહીંયા બધું મળી જાય તો માણસ ક્યાં પહોંચવાનો છે? સ્વર્ગ પર પહોંચે. પણ સ્વર્ગ એને ના દેખાય તો ચંદ્ર તો દેખાય જ છે કે અહીંયા નહીં તો હવે ત્યાં. તો અપેક્ષાઓનો કોઈ અંત નથી. અને એટલા માટે જ વિવેકી પુરુષે ક્યાંક ને ક્યાંક લક્ષ્મણ રેખા દોરવી જોઈએ
ક્યાંક ને ક્યાંક એક મર્યાદા, એક લિમિટ એને જીવનમાં આંકવી જોઈએ. બાહ્ય વિષયોના સંદર્ભમાં, સંબંધોના સંદર્ભમાં એક મર્યાદા મનમાં નિશ્ચિત કરવી જોઈએ. અને તો જ પછી એ જીવનના કોઈક બીજા ક્ષેત્રમાં આગળ વધી શકશે. નહીં તો જીવન એમાં ને એમાં સમાપ્ત થઈ જાય. અને જીવન એટલે માત્ર વિષયો અને સંબંધો જ નથી. જીવનમાં એનાથી પણ કંઈક મહાન વસ્તુ પ્રાપ્ત કરવાની છે, કોઈક મહાન લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. તો અહીંયા જ્યારે એક મર્યાદા એ બાંધશે, એક લિમિટ જ્યારે રાખશે, તો પછી આગળના કોઈક ઉન્નત જીવન માટે એ કંઈક વિચારી શકશે. સ્થૂલતામાંથી ધીમે ધીમે ઉપર ઉઠી અને સૂક્ષ્મમાં પ્રવેશ કરવાનો હોય. તો ભૌતિક જગતની અપેક્ષાઓ, આકાંક્ષાઓમાં એક મર્યાદા નિશ્ચિત કરવી એ મનુષ્યના કલ્યાણમાં છે. એના માટે મહાપુરુષો સરસ દ્રષ્ટાંત આપે છે. એક વખત કોઈ મહાત્મા જતા હતા અને એમણે જોયું કે કોઈ એક ઝાડની નીચે એક માણસ ચાદર ઓઢી ટૂટિયું વાળીને સૂતેલો છે, પણ એને કોઈ રીતે સુખ નથી. એ ચાદર ઓઢે છે, ગાબડો ઓઢે છે, ઠંડી લાગે છે. પગ પોતે જો ઢાંકે તો માથું ખુલ્લું થઈ જાય, માથું ઢાંકે તો પગ ખુલ્લા થઈ જાય. તો કેમે કરીને એને શાંતિ, સુખ મળતા નથી. તો એ બહુ જ ઉદ્વિગ્ન છે, વિહવળ છે, આરામ કરવા માગે છે અને છતાં પણ આરામ કરી શકતો નથી. અને ત્યારે આ મહાપુરુષ જ્યારે એને જુએ છે તો એને પૂછે છે કે કેમ ભાઈ, શું તકલીફ છે તને? તો કે મને ઠંડી લાગે છે અને આ ધાબળો મારો ટૂંકો છે. જો ને માથું કે હું ઢાંકવા જઉં તો પગ ખુલે ને પગ ઢાંકવા જઉં તો માથું ખુલી જાય. ત્યારે મહાપુરુષ એને કહેશે કે ભલા માણસ, તારો ધાબળો તો મોટો નહીં થાય, પણ તું તો ટૂંકો થઈ શકે ને. ધાબળો જેટલો છે એટલો જ રહેવાનો છે. તું જરા તારા હાથ પગ જરા સંકોરીને સૂતા શીખી જા, તું થોડો ટૂંકો થઈ જા, તો એનો એ ધાબળો જે છે એ તારા માટે પર્યાપ્ત થઈ જશે. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ જોઈએ તો જે પણ આપણને પ્રાપ્ત થયેલું છે, વિચાર કરીશું તો બીજાના કરતા એ ઘણું વધારે આપણને લાગશે. જગતમાં દરેક વ્યક્તિની પાસે કોઈકના કરતા ઓછું હોય છે, કોઈકના કરતા વધારે હોય છે. એ જ્યાં ઉભેલો છે એના કરતા પણ ઓછી સંપત્તિ ધરાવનારો કોઈક ને કોઈક હશે. એ જ્યાં છે એનાથી વધારે સંપત્તિ ધરાવનારો પણ કોઈક ને કોઈક હશે. તો એને જોતા શીખવાનું છે કે મારી પાસે જે છે એ ઘણું છે. જીવન જીવવા માટે, ભૌતિક જીવન જીવવા માટે પર્યાપ્ત છે. તો ઈશ્વરે જે મને આપેલું છે, મારી મહેનતના પરિપાકે મને જે પ્રાપ્ત થાય છે, એમાં હું સંતોષ માનતા શીખું. મારી અપેક્ષાઓને હું એટલાથી પૂર્ણ કરતા શીખું. બાકી અપેક્ષાઓને વધારતા જઈએ તો જેટલું પણ આપણે ભેગું કર્યું હશે બધું ઓછું પડવાનું છે. એટલે જ ભગવાને આગળ ત્યક્ત સર્વ પરિગ્રહ એ શબ્દ પણ વાપરેલો હતો. અહીંયા પણ ભગવાન કહેશે યદૃચ્છા લાભ સંતુષ્ટ. જ્ઞાનીને માટે જે સહજ છે, સાધકે વિચાર કરી સજાગતા સાથે આ બધા શબ્દોને જીવનમાં ઉતારવાના છે. તો જેટલું મારી પાસે છે એમાં હું સંતોષ પામતા શીખું. હા, જરૂર મારા જીવનમાં અસુવિધા હોય, ખાવા પીવાની તકલીફ હોય, રહેવાની પહેરવા ઓઢવાની તકલીફ હોય, શરીર ઢંકાતું ન હોય, ખાવા પૂરતું ના મળતું હોય, તો જરૂર મહેનત કરવાની છે. ત્યાં એવું વિચારવાનું ના હોય કે બસ હવે એક ટાઈમ ભૂખ્યા રહીએ તોય શું રાખવાનું, સંતોષ રાખવાનો. તો ખોટી જગ્યાએ ખોટા સમયે સંતોષને લાવવાનું નથી. ત્યાં જરૂર પરિશ્રમ કરવાનો છે, પરંતુ મેં કહ્યું એમ એક હદ સુધી પહોંચી અને પછી તો મનુષ્ય એમાંથી ઉપરામ થવું રહ્યું.
તો સાધકને માટે પણ આ બહુ જ આવશ્યક છે. નહીં તો જીવન તો પૂરેપૂરું એમાં જ જતું રહેશે. જીવનના 70-80 વર્ષો એમાં ને એમાં પૂરા થઈ જાય છે. અને મહેનત કરે તો કંઈક ને કંઈક તો મળવાનું છે. પરંતુ જીવન માત્ર એટલી મહેનત માટે જ નથી. રિટાયર્ડ થયા પછી પણ મહેનત કરતા રહીએ તો 1,500-2,500 તો મળતા જ રહેવાના છે. અને એનો લોભ જો આપણે જીવનભર રાખતા રહીશું તો આખું જીવન એમાં ને એમાં પૂરું થઈ જવાનું છે. પરંતુ જો આપણી પાસે 2 ટાઈમ ખાવા જેટલું હોય, શરીર ઢાંકવા જેટલું હોય, તો અમુક સમય પછી એ બાજુથી નિવૃત્ત થઈ અને અધ્યાત્મ ઉન્નતિ માટે, બીજી કોઈક ઉન્નતિ માટે મારે મારા જીવનનો સમય પ્રદાન કરવાનો હોય. કારણ કે જીવનનું લક્ષ્ય એ છે. જીવનનું લક્ષ્ય માત્ર ધન કમાતા રહેવું, મહેનત કરતા રહેવું અને જે છે એમાં અસંતુષ્ટિ હંમેશા રાખી અને આગળ વધવું એ કોઈ જીવનનું લક્ષ્ય નથી. એ કોઈ બુદ્ધિમાની નથી કે એ મનુષ્યને શોભા આપનારું પણ નથી. તો જે અમુક સમય પછી આપણી પાસે જે હોય એમાં મનને સંતુષ્ટ કરતા શીખવાનું હોય. ગાંધીનગરના લોકો તો બધા સુખિયા છે. સરકારી નોકરી, પેન્શન આવે, બધું શાંતિનું જીવન છે. ખરેખર પુણ્યશાળી છો તમે બધા. શાંતિનું જીવન પ્રાપ્ત થાય છે. માત્ર એને ઉપયોગ કરતા શીખવાનું છે. મારો જ પોતાનો અસંતોષ, મારો જ પોતાનો લોભ ક્યાંક મને જીવનભર દોડાવતો ના રહે એના માટે મારે સજાગ રહેવાનું છે. તો મનને જોતા રહેવાનું છે. ઈશ્વરે સુવિધા આપેલી છે. મેં કહ્યું ને કે ભાગ્યશાળી છો, ઈશ્વરની કૃપા છે કે આવી રીતે શાંતિથી જીવવા મળે છે. સરકારી નોકરી પણ શાંતિની અને રિટાયર્ડ થયા પછી પણ સરકાર ધ્યાન રાખે છે. તો કેટલું એ સારું જ છે, એ પુણ્યનું ફળ છે. પણ ઈશ્વરે જે સુવિધા આપેલી છે, જે શાંતિ આપણને એ પ્રદાન કરે, જે એક નિરાત આપણને પ્રદાન કરે, જે એક વધારાનો સમય આપણને ઈશ્વરે પ્રદાન કર્યો, એનો ઉપયોગ આપણે કરી લેવાનો છે. અને તો જ ઈશ્વરે વરસાવેલી કૃપા જે છે એનો આપણે યોગ્ય પ્રતિભાવ આપ્યો, એને સાર્થક કરી એવું કહેવાય. તો યદૃચ્છા લાભ સંતુષ્ટ જ્ઞાનીને માટે તો સહજ છે, પણ સાધકે પણ એના માટે પ્રયત્ન કરવાનો છે. ગૃહસ્થને માટે એ પ્રયત્ન માટે એક સમય હોય, એક મર્યાદા હોય. અને જે સંન્યાસી છે, બ્રહ્મચારી છે, ઘરબાર છોડીને નીકળો છે, એણે તો ભૌતિક વસ્તુના સંદર્ભમાં જે છે એમાં જ સંતોષ માનવાનો હોય. એમાં વધારો કરવો, વધારે સુવિધાઓ મળતી રહે, વધતું રહે એવું સાધક ક્યારેય પણ વિચારતો ના હોય. એટલે મેં પહેલા પણ વાત કરેલી હતી કે સાધક હંમેશા પ્રભુને એવી પ્રાર્થના કરતો હોય કે મારી પાસે કે મારા ખાતામાં જે કંઈ પણ પુણ્ય કર્મ છે એ પુણ્ય કર્મનો ઉપયોગ હંમેશા હું લક્ષ્યમાં આગળ વધું, પરમાત્માની પ્રાપ્તિમાં હું આગળ વધું, એના માટે મારા પુણ્યનો ઉપયોગ થાય. નહીં કે ભૌતિક સુવિધાઓ મને પ્રાપ્ત થાય અને એમાં મારા પુણ્ય ખર્ચાઈ જાય એવું સાધક ક્યારેય પણ ઈચ્છતો નથી. અમારા એક મહાત્મા હંમેશા બોલતા રહેતા, રૂખા સૂખા ખાય કે ઠંડા પાણી પીવ. આવી રીતે સૂકું ખાય અને ઠંડુ પાણી પી અને મસ્ત રહેવાનું. દેખ પરાઈ ચૂપરી મત લલચાવે જીવ. બીજા પાસે બધું રહેલું છે જોઈ અને તારા જીવને તું લાલચમાં ન નાખ. તારે તો આમાં જ મસ્ત રહેવાનું છે. જે પ્રાપ્ત થાય છે એમાં મસ્ત રહેવાનું છે. તો યદૃચ્છા લાભ સંતુષ્ટ. જ્ઞાનીને માટે આ વસ્તુ સહજ કઈ રીતે બનેલી છે? તો એના માટે આગળનો શબ્દ ભગવાન વાપરે છે દ્વંદ્વાતીત. દ્વંદ્વાતીત એનો અર્થ છે જે દ્વંદ્વથી ઉપર ઉઠી ગયેલો છે. અને દ્વંદ્વાતીત એ શેના આધારે થયેલો છે? તો કે જગતનું સાચું દર્શન કરવાથી. જગતનો સ્વભાવ, એમાં રહેલી વાસ્તવિકતાઓનો એણે સ્વીકાર કરેલો છે. જગત દ્વંદ્વાત્મક છે. હંમેશા એમાં બે વસ્તુઓ રહેલી છે, સારું ખરાબ, સાચું ખોટું,
શીત ઉષ્ણ માન અપમાન સ્તુતિ નિંદા જન્મ મૃત્યુ સંયોગ વિયોગ આ બધા દ્વંદ્વો જગતમાં રહેલા છે અને જ્ઞાની જાણે છે કે આ જગતનો સ્વભાવ છે અને આમાં પરિવર્તન હંમેશા થતું જ રહેવાનું છે. જીવનમાં સંયોગ વિયોગ થતા રહેશે, માન અપમાન પ્રાપ્ત થતા રહેશે. જીવનમાં કંઈક સારું ઘટિત થાય છે, કંઈક ખરાબ ઘટિત થાય છે. એમાં શુભ પણ છે, અશુભ પણ છે, સત્ય પણ છે, અસત્ય પણ છે, સૌંદર્ય પણ છે, ગંદકી પણ છે અને જગતની ઘટમાળમાં, ઘટનાઓની ઘટમાળમાં આ બધા દ્વંદ્વો જીવનમાં સામે આવવાના છે. તો જગતની પરિવર્તનશીલતાને કોઈ અટકાવી શકતું નથી અને મહાપુરુષ જાણે છે કે આ જગતનો સ્વભાવ છે. પરિવર્તન પામવું, એક પછી એક દ્વંદ્વો પ્રાપ્ત થવા. દિનયામિન્યૌ સાયં પ્રાત શિશિર વસંતૌ પુનરાયાત. તો દિન યામિની દિવસ અને રાત, શિશિર અને વસંત, પાનખર અને વસંત, આ ઋતુઓ પણ એક પછી એક બદલાય છે. દિવસ અને રાત પણ બદલાતા રહેવાના છે અને આ જે કાલચક્ર ચાલી રહેલું છે એમાં જગતમાં બધું જ પરિવર્તન પામવાનું જ છે. ત્યાં ક્યાંય પણ હું દુરાગ્રહ રાખું કે આ તો બદલાવવું ન જોઈએ તો એ દુરાગ્રહ માત્ર બની રહેશે. એ દુરાગ્રહ ક્યારેય પણ વાસ્તવિક બનશે નહીં, એ ક્યારેય પણ સફળ થશે નહીં. તો જે જ્ઞાની છે એના માટે પણ, એના જીવનમાં પણ આ બધા દ્વંદ્વો તો પ્રાપ્ત થવાના છે. દ્વંદ્વને કોઈ ટાળી શકતું નથી, પરંતુ જ્ઞાની પોતાના જ્ઞાન બલથી આ દ્વંદ્વોની સાથે એ ખેંચાઈ જતો નથી. દ્વંદ્વના પ્રવાહમાં એ સાથે સાથે પ્રવાહિત થઈ જતો નથી, પરંતુ તટસ્થ રહી અને એ આ દ્વંદ્વોનો સ્વીકાર કરે છે. સિક્કાની બે બાજુ હોય જ, એવી રીતે જગતની પ્રત્યેક સ્થિતિ પરિસ્થિતિ એની બે બાજુ હોય જ. તો મહાપુરુષે આ વાસ્તવિકતાનો, હકીકતનો સ્વીકાર કરેલો છે અને એટલે જગતનું પરિવર્તન કે જગતની ઉથલપાથલો એની બુદ્ધિમાં કોઈ ઉથલપાથલ લાવતી નથી. જગતની જે કંઈ પણ મોજાઓ ઉછળે છે એની સાથે જ્ઞાની પણ ઉછળતો નથી. મોજાઓ ઉપર ચડે અને નીચે ઉતરે છે, પરંતુ એ કિનારે તટસ્થ રહી અને એનું દર્શન કરે છે. આપણા કવિ કહેશે, કાંઠાઓની વધઘટનો કિનારા રાખે છે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. જે કંઈ પણ પાણી વધ્યું ઓછું થયું આ બધાનો હિસાબ ક્યાં થાય છે તો કે કિનારા ઉપર. કિનારા પર આપણે ઊભી અને જોઈએ છીએ કે આજે પાણી સમુદ્રમાં ઓછું થઈ ગયું, આજે વધી ગયું, ભરતી આવી, ઓટ આવી, પરંતુ આની કોઈ પરવા સમુદ્રને ક્યારેય હોતી નથી કે હું કેટલો આગળ વધી ગયો કે હું કેટલો પાછળ વધી ગયો. સમુદ્ર જાણે છે કે આ તો બધું ચાલ્યા કરવાનું છે, પણ એ બધું વધઘટ કિનારા ઉપર થવા છતાં પણ સમુદ્રની ગંભીરતામાં, એના મધ્યમાં, એના પેટાળમાં આની કોઈ અસર થતી નથી. એવું કહીએ કે સમુદ્રના પેટનું પાણી હલતું નથી, ઉપર ગમે એટલું થાય છતાં પણ કંઈ થતું નથી. એ જ કવિ આગળ કહેશે કે સૂરજ ઉગે છે ને આથમે છે, પરંતુ મારી ઉપરનું આકાશ તો એમનું એમ જ છે. તો સૂરજ તો આવે અને જાય, પણ આકાશ તો કેવું રહેશે? એમનું એમ જ રહેશે. આકાશ ક્યાં તૂટી પડે છે? સૂરજ આવવાનો છે, જવાનો છે. સૂર્યોદય ને સૂર્યાસ્તને કોઈ રોકી શકવાનું નથી, પણ આકાશ તો એવું ને એવું જ છે ને. મારે કામ શેનાથી છે? આકાશથી કામ છે. બીજે દિવસે સૂર્યનું કામ પડશે ત્યારે સૂર્ય ફરી પાછો આવી જ જવાનો છે. તો હંમેશા વિચાર એવો રાખવાનો હોય, સૂર્ય નથી તો મારે એનું કામ નથી, અને જ્યારે કામ હશે ત્યારે સૂર્ય હાજર થઈ જશે મારી સેવામાં. બરાબર ને? તો ખુમારી હંમેશા એવી હોય કે સૂરજદેવ પણ મારી સેવામાં હાજર થશે. ક્યારે? જ્યારે મારે કામ પડશે. તો આવી રીતની જ જોવાની દ્રષ્ટિ હોય. દીનતા હીનતા જીવનમાં શા માટે આવે?
જગતનો સ્વભાવ તો બદલવું એ સ્વભાવ છે. એની સાથે હું રડતો રહું, હસતો રહું, નાચતો રહું, કૂદતો રહું તો એનો કોઈ અર્થ નથી. જગતને હું પ્રતિક્ષણ માણી શકું, એના સૌંદર્યને હું માણી શકું. દરેક દ્વંદ્વમાં સૌંદર્ય છે. વસંતમાં સૌંદર્ય છે એવું જ પાનખરનું પણ સૌંદર્ય છે. નવી નવી કૂપણો ફૂટે અને ત્યારે એ કેટલું સરસ લાગે છે. તો વસંત પાનખર બંનેનું સૌંદર્ય છે. પાનખર પણ આપણને કંઈક શીખવે છે કે આ ત્યાગ કરતા શીખો, જૂનું બધું પકડી ના રાખો. આને બધાને છોડશો તો નવી નવી નૂતન કૂપણો બધી આવશે, નવા ફૂલ આવશે. જો જૂના પાંદડાને ખેરવે નહીં તો એ બધું કોહવાઈ જવાનું છે, નવાને સ્થાન મળશે નહીં. તો પાનખર પણ આપણને શીખવે છે કે આ બધાને છોડતા શીખો. જે કંઈ પણ બધું મનમાં ભરેલું છે, જૂનું બધું ભરેલું છે, ભૂતકાળ ભરેલો છે, તો એ બધાને છોડતા શીખો. વર્તમાનનો સ્વીકાર કરો, ભવિષ્યને આવકારવા માટે તૈયાર રહો. આ બધો આપણને સંદેશ એના તરફથી પ્રાપ્ત થાય. તો જગત તો ઈશ્વરે સર્જેલી પાઠશાળા છે. જીવ જો એમનું યોગ્ય રીતે દર્શન કરે તો એમાંથી એ કેટલું બધું શીખી શકે એમ છે. ફરિયાદ માટે કોઈ સ્થાન રહેતું નથી. પુની પુની કર પ્રીતમની યાદ તો છેટી છેટી જાય બધી ફરિયાદ. પ્રીતમને યાદ કર, જગતને જોતા જોતા જગદીશનું તું દર્શન કર. એને તું યાદ કરતો જા તો તારી બધી ફરિયાદ છે એ બધી જતી રહેશે. આમ થયું ને તેમ થયું ને આમ ના થયું ને તેમ ના થયું ને આવું કેમ થયું ને આ બધી ફરિયાદ છે. એ ફરિયાદને દૂર કરવી હોય તો જગતમાં જગદીશનું દર્શન કરવાનું છે. અને જ્યારે આ પ્રમાણે પ્રીતમની યાદ થાય અને ફરિયાદ દૂર થાય તો અંતરમાં આનંદનો સૂર પણ રેલાવા લાગે. સર્વત્ર એ જ શુભના દર્શન થવા લાગે. તો જ્ઞાનીના જીવનમાં પણ સર્વદ્વંદ્વો આવે છે. એના જીવનમાં પણ જેને સુખદ કહી શકાય, દુઃખદ કહી શકાય, અનુકૂળ કહી શકાય, પ્રતિકૂળ કહી શકાય, એવી સર્વ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. પણ જેવી રીતે સામાન્ય મનુષ્ય સુખમાં ઈશ્વરને જુએ છે એવી રીતે જ્ઞાની દુઃખમાં પણ ઈશ્વરને જુએ છે. અને જ્યારે સુખમાં પણ જુઓ, દુઃખમાં પણ જુઓ, એનો અર્થ શું છે કે સુખ કે દુઃખ ઉપર દ્રષ્ટિ નથી, પરંતુ સુખ કે દુઃખના દેનારા જેની પાસેથી આવેલું છે એના તરફ દ્રષ્ટિ છે. એટલું જ નહીં, આ મહાપુરુષ પાસે તો જ્ઞાન દ્રષ્ટિ છે. અને સાથે સાથે એટલે એ પણ જોઈ શકે છે કે આ સમગ્ર જગત જે છે એ નામરૂપાત્મક છે અને નામરૂપમાં પરિવર્તન થતું રહેવાનું છે. નામરૂપનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ ઘન અસ્તિ ભાતિ પ્રિય, એ અધિષ્ઠાન તો એમનું એમ સ્થિર છે અને એ જ મારું પણ સ્વરૂપ છે. હું આ સર્વ દ્વંદ્વોને ઉજાડનાર છું. તો આવી સમજદારીથી, જ્ઞાન બલથી આ જ્ઞાની જે છે એ દ્વંદ્વોથી પર રહેશે, દ્વંદ્વોથી ઉપર ઉઠેલો છે. અને એટલા માટે જ એ જીવનમાં સંતુષ્ટ રહી શકે છે. સાથે સાથે આ જીવનમાં સંતોષના કારણે અને દ્વંદ્વોથી ઉપર ઉઠેલો છે એટલા માટે જ એ કેવો છે? વિમત્સરઃ. ભગવાન આગળ શબ્દ વાપરે છે. મત્સર કે માત્સર્યનો અર્થ થાય છે ઈર્ષા. અને વિમત્સરઃ, વિગતઃ વિમત્સર, જેનામાંથી ઈર્ષા જતી રહેશે, જે ક્યારેય કોઈની ઈર્ષા કરતો નથી. ભગવાને આ શબ્દ વાપરી અને ઘણા બધા પોતાને જ્ઞાની માનતા એવા ઘણા બધાને બાદબાકી કરી દીધેલી છે. આગળના બધા જે ગુણો ભગવાન દર્શાવે છે એ તો કદાચ ઘણા સરળ છે. પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય એમાં સંતુષ્ટ રહેવું, કે પછી આ પ્રમાણે દ્વંદ્વમાં થોડી સ્વસ્થતા જાળવી રાખવી, આ બધું તો મહેનત કરી કરીને કદાચ થઈ શકે. પરંતુ આ એક ગુણ એવો છે વિમત્સરઃ, ઈર્ષાથી મુક્ત હોવું, કે જે અત્યંત દુર્લભ છે. ઈર્ષા એ એવી વસ્તુ છે કે ઘરબાર છોડીને નીકળેલા
સાધુ સંતોને પણ એ છોડતી નથી, હંમેશા વળગીને રહેશે. બધું છોડીને આવ્યો હોય પરંતુ ઈર્ષામાં એ અટવાઈ જાય છે. અને ઈર્ષાનો અર્થ છે પરસ્ય ઉત્કર્ષમ દૃષ્ટ્વા જાયમાન સંતાપઃ ઈર્ષા. બીજાનો ઉત્કર્ષ જોઈને, બીજાને આગળ વધેલા જોઈને મારા અંતરમાં જે સંતાપ થાય એને કહેવાય છે ઈર્ષા. એ આગળ નીકળી ગયો, હું પાછળ રહી ગયો, એને આટલું મળી ગયું, મને ના મળ્યું. તો આ જે છે, આવો જે સંતાપ, અંતરમાં એક પ્રકારનો ઉદ્વેગ જે છે એને ઈર્ષા કહેવામાં આવે છે. આપણે વિચાર કરીએ કે આવી ઈર્ષા અંતરમાં ક્યારે જન્મ લે છે. અંતરમાં ઈર્ષા ત્યારે થાય જ્યારે હું પોતે કોઈની સાથે હરીફાઈમાં ઉતરું, સરખામણી કરું, કોમ્પિટિશનમાં ઉતરું અને એમાં હું બીજાને આગળ વધતો જોઉં, મારાથી પાછળ રહી જવાય, બીજો આગળ થઈ ગયો, તો એ જે સ્થિતિનો અસ્વીકાર જે છે એ જ આ ઈર્ષામાં પરિણમે છે. લક્ષ્ય સમાન હોય, સાથે નીકળેલા હોઈએ અને એમાં જો બીજો મારાથી આગળ થઈ ગયો તો એ મારાથી સહન થતું નથી. વ્યાવહારિક ક્ષેત્રમાં પણ ઈર્ષા આના કારણે જ થાય છે. ઈર્ષાના કારણે જ મિત્ર પણ દુશ્મન બની જાય છે. ઈર્ષાના કારણે જ સ્વજન પરજન બની જાય છે. ઈર્ષાના કારણે ભાઈ પણ શત્રુ બની જાય છે. તો આવી આ ઈર્ષા જે છે કે જેના મૂળમાં આ હરીફાઈનો ભાવ, સરખામણીની આદત જે છે એ રહેલી છે. અને મેં કહ્યું એમ, જો વ્યક્તિ સજાગ ન રહે તો ભગવા કપડાં પહેર્યા પછી પણ આ ઈર્ષા કેળો છોડતી નથી. મહંત મંડલેશ્વર બન્યા પછી પણ એ છોડતી નથી, બલકે ઘણીવાર તો એવું જોવામાં આવે કે એ વધતી જાય છે. મહંતો વચ્ચે પણ હોડ લાગે, મારો આશ્રમ આવડો, આનો વધી ગયો, ત્યાં 10 રૂમ તો મારામાં 15 હોવા જોઈએ. તેવડ ના હોય તોય ખેંચાઈને ઉધાર લઈને પણ કરવામાં આવે. આના ભક્તો આટલા તો મારા ભક્તો વધવા જોઈએ. અહીંયા આટલી સંપત્તિ તો મારી પાસે પણ આટલી સંપત્તિ, આટલી જમીન, આટલા આશ્રમો હોવા જોઈએ. તો આ બધી હરીફાઈઓ થતી હોય છે. તમે જો ઋષિકેશ, હરિદ્વારમાં આટલા આશ્રમો કેમ બધા ઊભા થઈ ગયેલા છે? એક કોમ્પિટિશન છે. જેમ બીજા ક્ષેત્રમાં કોમ્પિટિશન, એવી રીતે એક ક્ષેત્રમાં પણ કોમ્પિટિશન છે. તો સંતો, મહંતો, મંડલેશ્વરો પણ આમાંથી બાકાત રહેતા નથી. ક્યારેક કોઈ કુંભ મેળો હતો તો એમાં આ સત્ય ઘટના છે, શરમજનક ઘટના પણ છતાં પણ, કે જેમાં ઈર્ષા કેવી કામ કરે છે. કે કુંભ મેળામાં પણ આપણે જોઈએ છીએ દર વખતે ઝઘડા થતા હોય, કોણ પહેલું સ્નાન કરે. કારણ કે પહેલું સ્નાન શાહી સ્નાન કહેવાય. એ શાહી સ્નાન કોણ કરે એમાં ઝઘડા થાય. હવે પાણી તો એનું એ જ રહેવાનું છે, અને છતાં પણ એ ઝઘડો ક્યારેય પણ છોડતો નથી. હંમેશા કંઈક ને કંઈક તો થતું જ હોય. અખાડાવાળા બધા વચ્ચે ઝઘડા થાય કે કયા અખાડાવાળા પહેલો સ્નાન કરે. નિરંજન અખાડા, જૂના અખાડા, બધા એ અખાડાઓ વચ્ચે ફરી પાછા ઝઘડા થતા હોય. તો ત્યારથી શરૂ થાય. એનાથી આગળ ફરી સ્નાન કરવા જવાનું હોય અને મંડલેશ્વરોની સવારી નીકળે. એ સવારીમાં પણ કોનો રથ આગળ ને કોનો પાછળ, કોની ગાડી આગળ, કોની પાછળ, આ બધું પણ નક્કી કરવામાં કેટલી બધી મિટિંગો થતી હોય. અને એમાં કંઈક ગરબડ થઈ ગઈ તો બધા નાઈ નાખે, બધાનું સ્નાન થઈ જાય, કંઈક ને કંઈક એમાં ગરબડ થઈ જાય. તો એવી રીતે એક વખત
બે રથ જતા હતા. બે રથમાં બે મંડલેશ્વર બેઠેલા હતા. એમાં એક મંડલેશ્વર પગ ઉપર પગ ચડાવીને બેઠેલા હતા. તો બીજા જે બેઠા હતા એને બહુ તકલીફ થઈ, એટલે એને જે બાજુમાં બેઠા હતા એને કે પેલાને કો પગ પેલી બાજુ રાખે. કેમ? કારણ કે આમ પગ કરીને બેઠેલા હતા, એક પગ ઉપર ચડાવેલો હતો, તો એ પગ પેલાની સામું દેખાય એટલે એમને બહુ તકલીફ થઈ. કે આવું કેમ, મારું આવું અપમાન કેમ, હું એનાથી મોટો છું, એનાથી નાનો નથી, એમાંથી નાનો છે, અને કે મને પગ બતાડે છે. તો એને કેવડાવ્યું કે ભાઈ એમને કહો કે આ બાજુનો પગ કોઈ ઊંચો ના કરે, મને દેખાય એવો, કે પેલી બાજુ કરે. કે તો આના મૂળમાં શું છે? તમે જુઓ, બધું છોડીને નીકળેલા છે, ઘર બાર પરિવાર બધી સંપત્તિ બધું છોડીને નીકળેલા છે. અને નીકળ્યા ત્યારે કયા લક્ષ્યને સામે રાખીને નીકળાતા? મંડલેશ્વર બનશું, આવું કરીશું, આટલી સંપત્તિ મેળવીશું, એવા લક્ષ્યને સામે રાખીને તો નીકળ્યા નહીં હોય. તો જ્યારે નીકળ્યા ત્યારે તો લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, વૈરાગ્ય સાથેના અંતઃકરણથી એ નીકળેલા છે. પણ સજાગ ન રહેવાના કારણે સ્થિતિ ક્યાં આવીને ઊભી રહેશે? સર્વને સર્વ ત્યાગનો ઉપદેશ આપે, પરંતુ પોતાનાથી આટલું માન કે પછી આટલું અપમાન પણ સહન થતું નથી. થોડુંક અપમાન અને એમાં અપમાન પણ શું થઈ ગયું? અને એવા તો પગના તળિયા કેટલાયના દેખાતા જ હોય છે. તો કોઈનું દેખાયું તો એમાં અપમાન શું થઈ ગયું? પણ છતાં પણ એ અંદર કેટલો બધો કચવાટ ઉત્પન્ન કરે છે, અંદર કેટલું બધું અસુખ, કેટલી બધી ઉછળ પાછળ અંદર એ ઉત્પન્ન કરે છે. તો મારું સુખ, મારી શાંતિ શેના ઉપર છે? કોઈનો પગ આમ કે આમ બદલાય એના ઉપર બધો આધાર મારા સુખનો છે, મારી શાંતિનો આધાર છે. તો આના મૂળમાં ઈર્ષા છે કે હું નાનો થઈ ગયો, એનું પગ મને દેખાડ્યો, એનો અર્થ શું થયો? હું નાનો થઈ ગયો. તો એક મોટો છે, બીજો નાનો છે. આ જે એક હરીફાઈ જે છે એ હરીફાઈના કારણે જ આ પ્રમાણે મનમાં ઉદ્વેગ થતો રહેશે. તો વ્યવહારિક જગતમાં પણ આપણે જોઈએ તો આના કારણે જ મુશ્કેલી થતી હોય છે. પડોશી વચ્ચે પણ ઈર્ષા થતી હોય છે. શા માટે? એના ઘરમાં આટલા ઇંચનું ટીવી આવ્યું, મારા ઘરમાં તો હજુ આવું જ છે, અહીંયા આવું છે ને ત્યાં એવું છે, દેરાણીના ઘરમાં આવ્યું, જેઠાણીના ઘરમાં ન આવ્યું. અરે ભાઈ, જે આપણા ઘરમાં આવે બરાબર છે. આપણને જે પ્રાપ્ત થાય એમાં સુખથી રહેવાનું હોય. પેલાને આવો સેટ મળ્યો ને મને આવો સેટ મળ્યો ને એને આવી સાડી ખરીદી, મારી સાડી આવી, આ બધું ચાલતું હશે ને? હું તો કલ્પના કરું છું. તો એ બધાના મૂળમાં કોઈક એક પ્રકારની અલ્પતાનો ભાવ, અને એ અલ્પતાના કારણે જ અંતરમાં આ સંતાપ, ઈર્ષા, અલ્પતાનો ભાવ જ ઈર્ષા રૂપે પ્રગટ થાય છે. બાકી હું મારામાં મારી જાતથી જો સંતુષ્ટ હોઉં તો બીજા તરફ મારી નજર શા માટે જાય? મારે જે કરવાનું છે એ હું કરું છું. મારી મહેનતના પરિપાકે મને જે પ્રાપ્ત થવું જોઈએ મને પ્રાપ્ત થયેલું છે, અને એમાં હું સંતુષ્ટ રહું તો મારી નજર બીજા તરફ જાય જ શું કરવાનું? અને હકીકતમાં જોઈએ તો મારા માટે તો એટલું જ પૂરતું હોવું જોઈએ એક સાધક તરીકે કે હું મારા લક્ષ્ય પ્રત્યે મારી રીતે આગળ વધી રહેલો છું, એટલું પૂરતું છે. ઈર્ષામાંથી બચવાનો એક જ ઉપાય છે, અને એ છે પોતાની જાતમાં જ સૌંદર્યને, સંતોષને શોધી કાઢવું. વળી અધ્યાત્મ યાત્રાની દ્રષ્ટિએ જોઈએ તો સાધકને માટે તો ઈર્ષાને વસ્તુતઃ કોઈ સ્થાન નથી. કારણ કે અધ્યાત્મ યાત્રામાં કોણ આગળ છે, કોણ પાછળ છે, કંઈ કહી શકાતું નથી. કોણે ક્યારે શરૂ કર્યું છે ને કોણે એનાથી મોડું કે વહેલું શરૂ કર્યું છે, કંઈ કહી શકાતું નથી. તો આ તો આંતરયાત્રા છે. બહારની યાત્રા હોય તો હું માપી શકું કે 1 કિલોમીટર આગળ છે ને હું 2 કિલોમીટર પાછળ છું, એવું કંઈક માપી શકાય. પરંતુ આ તો આંતરયાત્રા છે, અને આંતરયાત્રામાં કોણ આગળ કોણ પાછળ એ ક્યારેય પણ ખબર પડવાની નથી. અને કોઈ મારાથી આગળ હોય તો એનાથી મારે ઈર્ષા કરવાની પણ જરૂર નથી. ધારો કે હું એવું માની લઉં કે મારાથી આગળ છે,
તો યાત્રામાં કોઈ આગળ હોય તો ઉલટાનું સારું છે કે એના અનુભવનો મને લાભ મળે. એ આગળ હોય અને હું એને મળું તો મારે પૂછવા થાય કે ભાઈ હવે કેવું છે, આગળ તું જઈ આવેલો છે, મને બતાવ આગળનો રસ્તો કેવો છે, બરાબર છે, કઈ તકલીફ છે, સુવિધા કેવી છે. તો જે આગળ જઈને આવ્યો એ તો મારા માટે કેવો છે, ઉપકારક છે. જે આગળ વધ્યો છે એનો અનુભવ મારા માટે ઉપકારક છે. તો સાધકને માટે અધ્યાત્મ જગતમાં જે આગળ છે એના અનુભવનો ઉપયોગ કરતા એને શીખવાનું છે. ઈર્ષા કરી અને જીવનને બરબાદ કરવાનું ના હોય. મારે માત્ર એટલું જ જોવાનું છે કે હું મારા જીવનમાં મારા લક્ષ્ય પ્રતિ, પરમાત્મા પ્રતિ આગળ વધી રહ્યો છું કે નહીં, એટલું જ મારા પક્ષે પૂરતું છે. અને કોઈ પણ પ્રકારની ઈર્ષા આ લક્ષ્યથી મને દૂર કરે છે. એ મારા માનસિક સ્વાસ્થ્યને વિક્ષિપ્ત કરી દેશે. માત્ર માનસિક સ્વાસ્થ્ય નહીં, ઈર્ષામાં ડૂબેલો માણસ શરીરના સ્વાસ્થ્યને પણ જાળવી શકતો નથી. અંતરનો અજંપો, ઉદ્વેગ, વિહવળતા એના શરીરને પણ નષ્ટ કરે છે. તો આવી આ ઈર્ષાથી હંમેશા બચીને રહેવાનું હોય. બલકે અધ્યાત્મ જગતના સાધક માટે તો કોઈ જો એની સાથે ચાલનારો છે તો એ તો એને અત્યંત પ્રિય હોય. વૈષ્ણવને માટે તો કહેવાય છે કે વૈષ્ણવને ભગવાન કરતા પણ બીજો વૈષ્ણવ વધારે વાલો હોય. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે તો એને લાગે કે જાણે ભગવાન જ મળી ગયા. એટલે જ ભક્તિ શાસ્ત્રમાં પણ કહેવાય છે કે એક ભક્તને બીજો ભક્ત ભગવાન કરતા પણ વાલો હોય છે. એટલે ભક્ત મળે તો એને લાગે કે જાણે ભગવાન જ મળી ગયેલા છે. તો બંને ભક્ત પ્રેમથી મળે છે, ત્યાં ઈર્ષાને કોઈ સ્થાન હોતું નથી. સાથે સાથે કહેવામાં પણ આવે છે કે ભગવાન પણ એના ઉપર પ્રસન્ન થાય છે કે જે એના ભક્તને પ્રેમ કરે છે. એક ભક્ત બીજા ભક્તની ઈર્ષા કરે તો પ્રભુ પ્રસન્ન થતા નથી. તો ભક્ત ભક્ત વચ્ચે પ્રેમ, વૈષ્ણવ વૈષ્ણવ વચ્ચે પ્રેમ, એનું બહુ જ મહત્વ આપવામાં આવે છે. વેદાંતના સાધકને માટે ઈર્ષાની સંભાવના વધારે હોય છે. અને એટલા માટે જ એને બહુ સંભાળીને રહેવાનું છે. ભગવાનના ભગત માટે એટલી નથી હોતી, પરંતુ જિજ્ઞાસુ વેદાંતના સાધક માટે, કારણ કે પોતાને થોડો બુદ્ધિશાળી માને છે અને બુદ્ધિશાળી માનવામાં જે થાપ ખાઈ જાય છે, તો એને વધારે સજાગ રહેવાની જરૂર છે. જ્યાં મનુષ્ય સાધકે સજાગ રહેવાની જરૂર છે એ વસ્તુ જ્ઞાની માટે બહુ સહજ છે. કારણ કે જ્ઞાનીની યાત્રા સંપન્ન થઈ ગયેલી છે. એટલું જ નહીં, એના માટે સર્વ કોઈ પોતાના આત્મ સ્વરૂપ છે. એને જે મેળવવાનું હતું એ મેળવી ચૂકેલો છે. અને સર્વને એ પોતાના આત્મ સ્વરૂપે જ જુએ છે. અને જ્યાં પણ આત્મભાવ હોય, આત્મીય ભાવ હોય, ત્યાં ઈર્ષાને સ્થાન નથી. જેવી રીતે મારા એક હાથને બીજા હાથની ઈર્ષા થતી નથી. મારો ડાબો હાથ જમણા હાથની ઈર્ષા કરતો નથી. ડાબો હાથ એવું વિચારતો નથી કે મારે તો બધી ગંદકી સાફ કરવાની અને આ જમણા હાથને તો જલસા છે, એને તો ભગવાનની પૂજા કરવાની. જમણા હાથનું બહુ માન અને મારું તો કોઈ માન નહીં. આવું એક હાથ બીજા હાથની ઈર્ષા કરતો નથી. કારણ કે ત્યાં એક હાથ બીજો હાથ એવું જુદાપણું નથી. ત્યાં એકત્વ જ છે, એકત્વ ભાવના છે. સંપૂર્ણ શરીર જે છે એ એક જ છે. તો જ્યાં એકત્વ હોય ત્યાં ઈર્ષાને સ્થાન નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં એકત્વ છે અને એટલા માટે ઈર્ષા નથી. એ સમદ્રષ્ટિ છે. સર્વત્ર એક સમતત્વનું, બ્રહ્મ તત્વનું, અધિષ્ઠાનનું દર્શન કરે છે.
એક જ પરમાત્મા, એક જ તત્વ સમસ્ત જગત રૂપે અભિવ્યક્ત થયેલ છે એ જાણે છે. અને એટલા માટે જ અંતરમાં કોઈ ઈર્ષ્યા નથી. જ્ઞાનીને કોઈની ઈર્ષ્યા થતી નથી. સંભવ છે કે જ્ઞાનીની કોઈકને ઈર્ષ્યા થાય, પણ કોઈકને ઈર્ષ્યા થાય ત્યાં પણ જ્ઞાનીના અંતરમાં એના માટે તો શું હોય છે? સ્નેહ જ હોય છે. ઈર્ષ્યા કરનારને એ સમજી શકે છે, એના પ્રત્યે પણ એ પ્રેમ સ્નેહ જ વરસાવે છે. એના પ્રત્યે દ્વેષ કરવા માટે કોઈ કારણ જ નથી. તો આ સમજદારીના કારણે જ્ઞાની હંમેશા સમદર્શી છે. એ હંમેશા સર્વત્ર એક પરમાત્માના દર્શન કરે છે અને ઈર્ષાથી હંમેશા મુક્ત રહેશે. તો વિમત્સરઃ આગળ ભગવાન કહેશે સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમઃ. સિદ્ધિ અને અસિદ્ધિમાં એ સમાન છે. આમ તો ભગવાને જ્યારે દ્વંદ્વાતીત કહ્યું એની સાથે આ આવી જ જાય છે. સફળતા અને નિષ્ફળતામાં જે સમાન છે. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ. સ્થિતપ્રજ્ઞ કોણ છે? જે સુખમાં વિગત સ્પૃહ છે અને દુઃખમાં અનુદ્વિગ્ન છે, ઉદ્વિગ્ન થતો નથી. તો સફળતા નિષ્ફળતા આ બંને પણ વસ્તુતઃ આપણે જોઈએ તો સાપેક્ષ છે. જેને હું નિષ્ફળતા કહું એને બીજી વ્યક્તિ સફળતા પણ કહેતી હોય. જેને હું સફળતા કહું એને બીજી વ્યક્તિ નિષ્ફળતા પણ કહેતી હોય. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો કોઈ વિદ્યાર્થી જેણે મહેનત કરેલી છે અને જેણે 90% માર્ક્સની અપેક્ષા રાખેલી છે, રિઝલ્ટ આવે અને એ જુએ કે 45% આવ્યા છે, તો એને શું સમજે છે? સફળતા કે નિષ્ફળતા? એ 45% આવ્યા છે એને એ નિષ્ફળતા સમજે છે. અને જેને પાસ થવાના ફાફા હતા એને 40% આવી જાય તો પણ એ કૂદકા મારે છે. તો એક જણ 40% એ કૂદકા મારે છે અને બીજો 45 પણ રડી રહેલો છે. 45 કે અને 60% આવ્યા હોય તો એ માથું પકડીને બેસે. તો 60% એક જણ રડી રહેલ છે અને બીજો 40% એ કે પછી 35% એ પણ એ કૂદકા મારે છે કે આપણે તો પાર ઉતરી ગયા. તો પર્સન્ટેજ તો બંને જોઈએ તો વાસ્તવિકતા એ છે. છતાં પણ એક આટલાને સફળતા ગણે છે અને બીજો એટલાને નિષ્ફળતા ગણે છે. તો પોતાની અપેક્ષા સાપેક્ષ રૂપે સફળતા અને નિષ્ફળતાનું મૂલ્યાંકન થતું હોય છે. એક વ્યક્તિને એક ટાઈમ ખાવાનું મળી ગયું તો એને તો ભયો કે આપણું કામ થઈ ગયું. અને બીજી વ્યક્તિ મહિના પછીની પણ ચિંતા કરે છે. અત્યારે તો પેટ ભરીને બેઠેલો છે પણ મહિના પછીની પણ ચિંતા કરે છે કે ત્યાર પછી શું, ત્યાર પછી શું. તો અત્યારે તો બંનેને ખાવા મળી ગયેલું છે. એક ટાઈમ ખાવાથી પણ પોતાને સફળ માને છે અને બીજાની પાસે મહિનાભરની સામગ્રી હોવા છતાં પણ 31મા દિવસની એ ચિંતા કરે છે કે હવે ત્યારે શું થશે, ત્યારે હું શું ખાઈશ. વર્ષ પછીની ચિંતા કરે, 2 વર્ષ પછીની ચિંતા કરે. ચિંતાને ક્યાં કોઈ સીમા હોય છે? તમારે જેટલી કરવી હોય એટલી કરી શકો. એમાં સંપૂર્ણ સ્વતંત્ર છે. એટલા માટે જ બહુ કરીને બધા થાક ખાઈ જાય છે. કારણ કે કરવાથી કંઈ વળતું નથી. ચિંતા કરવાથી કંઈ નિષ્ફળતા સફળતામાં પરિણમિત થઈ જતી નથી. આ નિષ્ફળતાને સફળતામાં પરિણમિત કરવી હોય તો માત્ર એક જ ઉપાય છે અને એ છે સમજદારી. કે હું એનું યોગ્ય મૂલ્યાંકન કરું. અને જ્ઞાની પુરુષ જે છે એ યોગ્ય મૂલ્યાંકન કરતા શીખી ગયેલ છે. એવી સમજદારી, એવી દ્રષ્ટિ એને પ્રાપ્ત કરેલી છે કે જેના પરિણામે
એ સફળતા નિષ્ફળતા બંનેમાં હશે જ. અને નિષ્ફળતા સફળતામાં પરિણમિત થવી એનો અર્થ એટલે શું? નિષ્ફળતામાં હું જો હસી શકું તો એ નિષ્ફળતા પણ શું છે? સફળતા છે. તો સર્વ સુખનો આનંદનો આધાર હું કઈ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરું છું એના ઉપર જ રહેલો છે. યોગ્ય મૂલ્યાંકન તો સુખ, અયોગ્ય મૂલ્યાંકન તો દુઃખ છે. તો સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. આવો મહાપુરુષ, જ્ઞાની પુરુષ કર્મ કરવા છતાં પણ બંધાતો નથી. કર્મલેપથી એ લેપાયમાન થતો નથી. આગળના શ્લોકમાં ભગવાન ફરી પ્રવૃત્તિ માર્ગસ્થ જ્ઞાનીનું નિરૂપણ કરે છે અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.